નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંભળા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના ભડત ગામના અને હાલ ધંધાર્થે હાલોલ સ્થાયી થયેલ જાણીતા સેવાભાવી જૈન યુવક ઉલ્લા સુરેશકુમાર જવાનમલજી સંઘવીનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. તેમના અચાનક નિધનથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લાસભાઈ એક ઉદ્યોગ સાહસિક અને ધાર્મિક સ્વભાવના વ્યક્તિ હતા. તેઓ હંમેશા જૈન ધાર્મિક કાર્યોમાં સક્રિય રહેતા અને સાધુ સાધ્વી ભગવંતોની વૈયાવચમાં અગ્રેસર રહેતા હતા. તેમનો પ્રેમાળ સ્વભાવ સૌ કોઈને સ્પર્શી જતો હતો. તેમના નિધનથી સકલ સંઘ સહિત જૈન સમાજ અને ભડત ગામને મોટી ખોટ પડી છે. ઉલ્લાસભાઈની અંતિમ યાત્રા 5મી માર્ચના રોજ સાંજે 6 કલાકે હાલોલ અલકાપુરી સોસાયટીથી નીકળી હતી. શોકાતુર પરિવારમાં અશોકકુમાર, દિનેશકુમાર, સુરેશકુમાર, જુગરાજ, કમલેશકુમાર, રિંકુકુમાર, આનંદકુમાર, પરમકુમાર અને સમસ્ત સંઘવી પરિવાર ભડત નિવાસી સહિત જૈન સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ અંગે ભડત જૈન સંઘના અગ્રણી મુકેશ શાહે જણાવ્યું હતું કે માત્ર 28 વર્ષની નાની વયે ઉલ્લાસભાઈના નિધનથી અમારા જૈન સંઘને ખૂબ જ મોટી ખોટ પડી છે.